એ દીકરી જમના, એ દીકરી જમના, એ બારે આવતો બટા. એ હા બાપુ બોલો ને. અને બાપુ તમે આ કોને લઈ આવ્યા? કોણ હે બાપુ? અરે મારી દીકરી, આ તારી માં હે. બાપુ મારી માં તો મરી ગઈ હે. અને આ કોણ હે? આ તો મારી માં નથી. મારી માં તો ભગવાનના ઘેર વઈ ગયા હે. અરે મારી દીકરી, આ તારી નવી માં છે. તું હજી નાની હો ને એટલે તને નહીં સમજાય. ભલે તારી હગીમાં ભગવાન પાસે હોય, પણ આ તું હગીમાં સમજીને જ રહેશે. આ તને હગીમાની જેમ લાડ કરશે, પ્રેમ કરશે અને તને લાડ લેડાવશે. મારી દીકરી, આ તારી હગીમાં જેમ જ રહેશે. એ હા બાપુ, તમે જેમ કયો એમ. અરે દીકરી, તું જરાય ચિંતા ન કર. હું તારી હગીમાં કરતા પણ વધારે રાખીશ. અને તારી હગીમાની કોઈ દી તને યાદ નહીં આવવા દઉં. એ આમાં હાલો જમી લ્યો, જમવાનું ત્યાર જ છે. જો મારી દીકરી જમના કેટલી ડાઈ હે. જમવાનું કરી નાખ્યું મારી દીકરી જમના એ. હાલો અંદર જમી લે, હાલો. એ હાલો બાપુ. એ બાપુ હું વાસણ ઉટકી આવું. અરે દીકરી, હવે તું અહીંયા બેસ. આ બધા કામ હવે હું કરી નાખીશ. એ ના ના બા, મને કામ કરવાની તો આદત છે. અને હું કામ નહીં કરું ને તો મને એકલું લાગશે. એટલે હું કામ કરીશ. અરે મારી દીકરી, હવે તાર માં આવી ગઈ ને, હવેથી બધું તાર માં જ કામ કરશે. તું બેસ ને મારી દીકરી. હવે લાવ દીકરી, તો જા તું વાસીદા કરી નાખ, વાસણ ઉટકી નાખું. લાવ બા, તો હું જાઉં વાસીદું કરવા. હા જા. હાલો દીકરી, હવે તમે માં દીકરી બે વાતો કરો. હું જાઉં છું ખેતરે. મારે ખેતરે ઘણું કામ છે. એ હાલો બાપુ, હું યાર તમારા ભેગી ખેતરે કામ તો હશે ને? અરે મારી દીકરી, હવે તારે ખેતરે નથી આવું. જો તાર માં આવી જાય ને, હજી નવા હવા તાર માં આવ્યા, એની ઘરની કઈ ખબર ન હોય. તારે બધું વસ્તુ કેવાય કે માં અહીંયા પડ્યું આમ તેમ. ને માં દીકરી તમે એ બે વાતો કરો. અને હવે હું ખેતરે જાઉં મારી દીકરી. ભલે બાપુ, તમે કયો એમ. હા તો દીકરી, હવે આપણે બે માં દીકરી ઘરે રહી. એ આ ભલે બા. હાલો વાતો કરો, હું ખેતરે જાઉં. જય માતાજી. એ જય માતાજી. જા હવે આમ લાકડા કાપી આવ. સાંજે રાંધવા આટલું લાકડા તો જોહે ને. અરે બા, હું તો કોઈ દી લાકડા કાપવા ગઈ નથી. મારા બાપુ આવશે ને સાંજે એટલે લાકડા કાપી લઈ આવશે. અરે બાપુ વાળીની છામા, અને હું તારી પાસે જે કઈ કામ કરાવું ને તારા બાપુને કહેતી નહીં. અને ઊભી થાન છાન મુની આમ જઈને લાકડા કાપી આવ. અને પેલા મને પાણી પા અંદરથી હાલ. ઊભી થામ અને કામ કર. એ લ્યો બા, પાણી પીવો.
એ હવે ઊભી ની થા ને આમ લાકડા લેવા જા હાલ. બા પણ મગડામાં મેં મગડો જોયો નથી. હું આમ ક્યાં લાકડા કાપવા જઈશ? મેં કાંઈ નથી જોયું. અરે તે વગડો નો જોયો હોય ને તો હું કહું કે જો આમ સીધી હાલી જા, ત્યાં વગડો આવશે અને ત્યાં લાકડા આવશે અને જો તને લાકડા નો જડે ને ત્યાં નદી આવશે અને નદીમાં પડીને મરી જશે તો અમારે તારા નામની શાંતિ, અમારે કાઈ ઉપાધિ તો નહીં. અને જામ ઊભી થાને લાકડા કાપ્યા, નકર રાતે તને કાઈ જમવાનું નહીં જડે, યાદ રાખજે. એ હા બા, તમે ખોટું આવું બોલામાં. હું જાઉં લાકડા કાપવા. જા હવે, નકર હુવાય નહીં દઉં રાતે ઘરમાં. અરે નાના બાપુ, અરે દીકરી, આવડી તારી નાની ઉંમર અને માથે લાકડાનો ભાડું, આ તારું દુઃખ મારાથી નથી જોવાતું. બાપુ મારા ઘરે મારી નવી માં આવી છે અને મને આખો દી લાકડાના ભારે લેવા મોકલે, આખો દી કામ ચિંતા કરે, આખો દી વાડે મોકલે કામ કરે. બાપુ મને આવું બધું કામ કરાવે ને હેરાન જ નફરી કર્યા રાખે. એ દીકરી, આ વાતની તારા બાપુને ખબર છે? નાના બાપુ, મારા બાપુ બજાર આખો દી વાડી હોય ને આખો દી વાડીએ કામ કરતા અને સાંજે થાયકા પાયકા આવે તો મારે એને શું મારા દુઃખની વાત કરવી? હું એને કઈ કહું જ નહીં. બજાર આવે હુઈ જાય ખાઈ પી. બાપુ હું મારી રીતે દુઃખ સહન કર્યા રાખું, મને જેમ કરે એમ કર્યા રાખું. શું કરું? મારે તો કરવું જ પડે. ગમે તેમ તો મારી નવી માં હે ને. અરે દીકરી, તારી નાની ઉંમર છે, તારા ભણવા ગણવાના દિવસ છે, આટલી નવી માતાની જાત મોટું તને કામ કરાવે છે? બાપુ હવે શું, જેવા મારા નસીબ. નાનપણથી મારી માં તો બચારા ભગવાનના ઘેર વઈ ગયા. હવે મારે શું કેવું? નથી મારી માં હગી કે નથી મારી જનેતા. જી છે એ બધું મારા ઉપર જ છે. અરે દીકરી, તું તારા આહુડા નુસી નાખ. જેનો આધાર નથી એની માં મેલી છે, એ તારા દુઃખ જરૂર દૂર કરશે. કોણ નાના બાપુ? માં મેલડી? અરે દીકરી, આ રાડક કરજુગમાં જેનું કોઈ નથી એની માં મેળી બેઠી છે. દીકરી, તું કાંઈ ચિંતા કરમાં, તારી હારે માં મેળી બેઠી છે. હે નાના બાપુ, માં મેલડી ક્યાં હે ને એનું મંદિર ક્યાં હે? અરે દીકરી, નદીને કાંઠે માં મેળી બેઠી છે. દીકરી, અહીંયા નાગરી જઈને બેઠી છે. બધા અહીંયા માના તાવા કરવા આવે છે અને માં બધાના દુઃખ દૂર કરે છે. આ મેળીને હાથ કરજે, જરૂર તારી વારે આવશે. હા નાના બાપુ, હું માં મેલડી ના મંદિરે હું જરૂર જઈશ. હું માં મેલડી ને હું તો પોકારે કરીશ. નાના બાપુ દીકરી, હું જાઉં છું ખેતરે, તારા બાપુને બધી વાત કરું. એ ના ના, મારા બાપુને કાઈ ન કહેતા. તમને તમારી દીકરીને સોગંદ છે. મારા બાપુને કાઈ કીધું તો હું મારી રીતે મારા બાપુને હું કહી દઈશ. અરે દીકરી, તારું દુઃખ મારાથી નથી જોવાતું. તું મારી દીકરી છો. હવે બોલ, મારે શું કરવું? નાના બાપુ, જે મારા નસીબમાં લખ્યું હશે એ તો થવાનું જ છે. દીકરી, તું મારી ઘરે આવજે. માં તો દીકરી ગઈ અને જઈ ગઈ. દીકરી, તું કોઈ જાતે મુજાતી નહીં, તું મારા ઘરે જરૂર આવજે. દીકરી, તું ચિંતા ન કરતી, તારા નાના બાપુ હજી બેઠા છે. નાના બાપુ ભલે, તો હું આવીશ.
હાલ હવે હું ઘરે જાઉં, લાકડાનો ભરો લઈ મારી રાહ જોતી હશે મારી નવી માં. જાઉં હું મારા ઘરે. અરે દીકરી જા તું વેલા ઘેરે વઈ જા. ભલે નાના બાપુ, જય માં મેલડી. આ મારી દીકરી આ વઈ ગઈ, આ મારી ભારી માથે કેટલું દુઃખ છે. એ માં મેલડી, એની તું રક્ષા કરજે, એની વારે આવજે માં મેલડી, એની વારે આવજે. એ બા, આ બાપુ કેમ હોઈ ગયા? તમે જમી લીધું? મારી રાઈ ન જોઈ? અરે ક્યારનું જમી લીધું અમે તો, અને હુંય ગયા. અને તું તો હવારની લાકડા કાપવા ગઈ હતી ને હાંજ પડી. આટલી વાર હોય? પણ બા, મેં તો વગોડે નહોતો જોયો અને તમે મને લાકડા લેવા મોકલી. વાર તો લાગી ને. એ હારું ન જોયો હોય તો. અને હવે ઊભા થઈને વાસણ ઉટકી નાખો, જાઓ અને હુઈ જાઓ. લે બા, વાસણ ઉટકવાનું કયો હોય, ભૂઈ જવાનું કયો? મારે તો હજી જમવાનું બાકી છે. અરે જમવાનું કાઈ નથી, અને તું એક દી ભૂખી રહે ને તો તને ખબર પડે, અને કામમાં તારો હાથ ઝડપી હાલે. અને આજે કાઈ ભૂખવાનું નથી. બા, તમને ખોટું ન લાગે તો એક વાત કહું. મારી પહેલી માં હતી ને, એવું મને આમ હેરાની ન કરતી, અને મને આવું કઈ સામે ન ચિંતી. તમે તો જોવો આવું કેવું મને કયો હો. હવે ઊભી થા અને છાનમુની આમ કામ કર. ઈ તારી પહેલી માં હતી, આ તારી બીજી માં છે. હોને એટલું તને યાદ છે ને? ઊભી થા ને કામ કર હાલ. એ બા, એ કુદરત નો તો ડર રાખો. કુદરત કોઈને મૂકશે નહીં. મારા વાળ મૂકો, મને બહુ ખેંચા છે બા. અરે નો મૂકે ને તો કાઈ નહીં. હવે તું તારું કામ કર ને ઊભી થા હાલ. બા, મને થોડુંક તો જમવાનું આપો. મને બહુ ભૂખ લાગી. હવારથી હાલ લાગી લાકડા કાપવા વઈ ગઈ હતી. મને ભૂખ લાગી. થોડુંક તો જમવાનું આપો, પછી હું વાસણ ઉટકી નાખી. અરે તને એકવાર કીધું ને કે જમવાનું નથી, એમ નથી સમજાતું? હે હવે ઊભી થાસ કે મારું હાલ બા, ઊભી થા. થાવ ઊભી. એ મારી દીકરી જમના, એ આવને ખડેક બે ને બહુ કામ કર્યું તે તો. દીકરી હજી તું વાડામાં જ વારસ? મેં કીધું લાવ દીકરી પાસે જાતો આવું. અને કાલ તું ક્યારે આવી હતી દીકરી? અરે બાપુ, હું કાલે આવી હતી, પણ તમે હુતા હતા એટલે મેં તમને ન ઉઠાડ્યા. મારી દીકરી તું હમણાંથી બહુ ચિંતામાં લાગે છો. તારી આંખે હોજી ગઈ હે, આંખો નીચે એટલા કુંડાળા હે મારી દીકરી. શું વાત હે? તાર નવી માં તને હેરાન નથી કરતી ને દીકરી? ના ના હો બાપુ, મારી નવી માં મને હેરાન જરાય નથી કરતી. મારી માં પહેલી રાખતી હતી ને એમ જ મને રાખી. તો વાંધો નહીં મારી દીકરી. ભલે બાપુ, હાલ હવે હું વાસીદા કરી લઉં. વાંધો નહીં દીકરી, તું કામ કર લે. અને હું જરાક ખેતરીએ જાઉં, ખાતરની નાખવાનું હે ને તો તાર બાન કેજે, ભાડામાં આટો મારવા આવે ને તો કેજે કે બાપુ ખેતરે ગયા હે. હો મારી દીકરી. એ હા ભલે. એ અભાગણી હજી વાડામાં વારતી જ લાગે છે. લાવ મને હવે અહીંયા જવા દે, નકર આનું પતશે જ નહીં. એ અભાગણી, આ ધીમે ધીમે વરાય. અહીંયા તારી માને વાલ ઉડે હે ધૂળ, દેખાતું નથી? અને જા ઊભી શું હો, પાણી ભરી આવ. પણ બા, બેડું તો દિયો. હા લ્યો, આ મહારાણી ને બેડું દઈ ત્યારે આપણને પાણી ભરીને દે. હા મને ખબર જ હતી, તું મને કહીશ જ એટલે જ આ બેડું લઈને આવી હતી. લે આ બેડું અને જા પાણી ભરતી આવ. અને ગામમાં કોઈ મળે ને તો મારું કઈ કહેતી નહીં, નકર તારા વાળું ખાડી તારા હાથમાં દઈ દેશ. યાદ રાખજે આટલું. બા, ભલે હું જાઉં, પાણી ભરી આવ. અને જા સીધે રસ્તે જાજે. કોઈ ગામ વાળું મળે તો મારી પંચાયત કરતી નહીં કોઈને. બા, હું કોઈ ગામ વાળા હારે પંચાયત નહીં કરું. તમે કયો ને એનું પાણી ભરીને સીધે આવતી. હા જા હવે.
એ દીકરી જમના હાલી જા તાર માસી તને નો દેખાણા. પણ માસી મારું ધ્યાન. અરે દીકરી એ દીકરી શું થયું તને દીકરી? તું કેમ જમતી નથી બરોબર? શું છે તાર માં તો તને હરખું રાખે છે ને? માસી મારી હગીમાં મારું જેમ ધ્યાન રાખતી ને આ એમ જ મારી નવીમાં મારું હરખું ધ્યાન રાખે. દીકરી તું કેમ આવું બોલસ? માસી મારી હગીમાં હતી ને એ તો હાવ ખોટા બોલી હતી અને મારી નવીમાં હે ને એ તો હાવ સાચા બોલી હે. એ દીકરી તું આવું શું બોલસ? મને કઈ સમજાતું નથી. અરે માસી મારી હગીમાં હતી ને પેલા મને એમ જ કે જા તને જમવાનું નથી આપ અને પછી તો મને એવા લાડ લડાવે ને પછી મને જમવાનું આપે અને મારી નવીમાં રહી ને એ તો મને એમ જ કે જા તને જમવાનું નથી આપ અને પછી મને આખો દી જમવાનું આપે જ ને. મારી હગીમાં હતી ને એ જ હાવ ખોટા બોલી હતી ને મારી નવીમાં હે ને એ તો હાવ બચારી સાચા બોલી. એ દીકરી તું તારું ધ્યાન રાખજે હો. એ હા માસી તું તારું ધ્યાન રાખજે હો. હે ભગવાન આ દીકરીની કેવી હાલત છે. એની હગીમાં નથી તો બધા કેવી હેરાન કરે છે. હે માં મેલડી અને રક્ષા કરજો માં અને રક્ષા કરજો. વિચાર નો આવ્યો. આજે મારી નવીમાં મને કેવી હેરાન કરે, કેવો મને મારે મને લાકડાના ભારા ઓપાડવા મોકલે. હે મારી માં મારો વિચાર પણ તે જરા પણ ન કર્યો. મારી માવડી મને આજે કેવો મારે, મને કામ કરાવે, મને ખાવાનું પણ નથી આપતી. હે માં સુખિયા મારા કુટો અરે મારે બધો પ્રતાપમાં મેલડીનો મારી મેલડી આવે મલપતિ અડજની ડોકમાં મેલાયનો અરે તે હારમાન મેલડી હકારા કરે
એ માં એ માં એ તું ક્યાં હો મારો અવાજ સાંભળાય એ માં મારું ગળું એક તો ઉકાય એ માં મને કોક પાણી પાવો નાની બારકી બાપ નાંગણી બની અને બાપ હાલી નો નીકળો બાપ તો ધરતી માથે હું દેવી પાર્વતી નો કહેવાય બાપ મધરી રાતનો ગજરો થઈ ગયો હોય દુનિયાના જડ થંભી ગયા હોય લહોરી નાચના જણ તેડા થયા હોય नागणी है माँ आ तो नागणी है અરે બીવીશ નહીં બાપ અરે મારી દીકરી તું બીવીશ નહીં આ જગતની માલિકા કોઈ માં વિનાની દીકરી હોય અને મને મેળડીને પોકાર કરે અને માં વગરની દીકરીઓની હું મેળડી માનું બની જાઉં તો આ જગતની માલિકા મને મેળડીને ઓળખે કોણ બાપ ઓળખે કોણ ઘણી ખમા મારી દીકરી તને ઘણી ખમા માગી લે મારી દીકરી તારે જે જોઈ માગી લે આજે હું કાળી નાગણી મેળડી તારા વારે આવીશ મારી દીકરી વારે આવો માં મેલડી વારે આવો વારે આવો હું મેલડી વારે આવું હે માં તું લીલુડી રાખજે વાડી અમે બાલુડા ને તું માડી અરે મારી દીકરી છાની રહી જા બાપ છાની રહી જા આ વગડાની માલિકા હું મેળી તને કહું છું મારી દીકરી આ વગડામાં તો નહીં પણ હો ગાવ પણ તું દૂર રહીશ તું આગીશ અને તું ખાલી એટલું કહીશ કે ક્યાં ગઈ મારી મેળી ત્યાં તો જો હું તારા વારે આવી અને તારા દુઃખનો તો પ્યાલો કરી અને હું મેળી પી ન જાઉં તો હું મેળી નહીં મારી દીકરી જય હો માં મેલડી તમારી જય હો માં તમારી જય હો જા મારી દીકરી તું ઘરે જા હું મેળી તારા વારે આવી છું જા મારી દીકરી જા તારે દુઃખ પડે ત્યારે તું મને સાથ કરજે હું તારા દુઃખનો ભાંગીને ભૂકો કરી નાખીશ મારી દીકરી જય હો માં મેલડી માં તમારી જય હો ઘણું જીવો મારી દીકરી ઘણું જીવો હે આમાં મેલડી માં કેમ કે હમણાં આયા જ બેઠા હતા બોલો મેલડી માની જય મેલડી માની જય મેલડી માની જય એ હવારની પાણી ભરવા ગઈ હતી આટલી વાર હોય અને આ બપોર ચડ્યા કઈ ખબર નથી પડતી કે ક્યારે ઘરે જાય એમ અરે આ જમનામાં દેવી જેવું કોણ દેખાય છે અરે આ જમનાનું રૂપમાં તેજ તો જો અરે આ વગડામાંથી કઈક કરીને આવી લાગે છે મારે એન બાપુને વાત તો કરવી જ જોહે એ દીકરી જમના એ બેટા પાણી લાવજો જરા અરે સ્વામીનાથ તમે આવી ગયા હા હું આવી ગયો પણ દીકરી જમના ક્યાં હે અરે જમના ઘરમાં હશે અને તા પછી વાડામાં હશે પાછળ એ દીકરી જમના
એ દીકરી જમના, અરે શું જમના જમના કરો હો? અરે જમનાનું એકવાર તમે મોઢું તો જોવો, એને કાંઈક વળગાર વળગો હોય ને એવું લાગે છે. જ્યારની આવી હે વાડામાંથી ત્યારની નકરા ડાકણની જેમ ડોરા જ કાઢે છે બોલાવી એટલે. અરે એવું કાઈ ન હોય હવે. હા તો જોવો એકવાર એને બોલાવો. દીકરી જમના, આવી લે પાણી ફરીને જોજો. લે બાપુ પાણી. લે બાપુ હું આવી ગઈ. એ દીકરી જમના, મારે હામું જોજો ને જરાક તું. લે બાપુ શું તમે પણ આવી વાત કરો હો? એ જમનાન બા જોજો ને, તને જમનાન મોઢા હામું શું દેખાય છે? લે બાપુ શું થયું? મારા મોઢામાં કઈ દેખાય છે તમને? એ હારું હાલો તો હવે જમી લ્યો. તાર બા એમ કેસે કે જમનાન મોઢા હામું કાંઈક મને દેખાય છે. આમાં શું દેખાય છે બોલ જોઈ. લે બાપુ શું આવી વાતો કરો હો? શું મારા મોઢામાં કઈ દેખાય છે તમને? આવી ના આવી વાત હોય તારવાની. હાલો જમવા હું બેવું, તમે આવો બે માદી આ તો કરી. આવું જ કરીને બેહે. એ સાંભળ, હવે તું આયા ને અહીંયા બેહ છે, અંદર આવતી નહીં. લે દીકરી જમના નો આવી. એ દીકરી જમના, એ હાલ જમવા બટા. એને નથી જમવું, ઈ હુઈ ગઈ છે. એ બા એ મને આ ટાઈટ તો જોવો. આ ટાઈટ મને બહુ વાગે, મને કઈ કોટવાનું તો આપો. અરે ઓઢવાનું કાઈ નથી, અને અહીંયા તું મર કે નહીં, ઓઢવાનું કાઈ નથી, હુતી રહે છે અહીંયા, અને અંદર આવતી નહીં. બા મને બહુ ટાઈટ હોય, કઈક આપતા જાઓ ઓઢવાનું. એ ભલે ટાઈટ હોય, હુઈ જાય એમ ના. બા તો હું મરી જઈશ, એમને હોઈ જઈશ તો ટાઈટ તો જોવો આજ કેવી હે. એક હાથે ત્રિશૂળ તારા, એક હાથે મમલતા, બેફિકર છોરુડા ફરતા. એ માં બેફિકર છોરુડા ફરતા. ભૂલીએ તને જો માં, તું ના ભૂલતી, રાખજે તને જય ગમતા. ઓ માં રાખજે તને જય ગમતા. ચડે આવો મારી રાખવા લાજડીઓ. રૂમ ઝુમરા ચડે આવો મારી રાખવા લાજડીઓ. અમારી એ હોકારા લેજે સુણી બાળકની માવા. એ સરના જાઓ લગડામાંથી લાકડા કાપતી આવ. બા આજે તો હું લાકડા કાપવા નહીં જ જાઉં. અરે તું મારા સામે બોલસ, ઊભી રહે, ખમ લાકડી લેવા દે. અરે અમારા હાથમાં શું થયું? અરે અમારા હાથ કેમ નીચો નથી થતો, ઊંચો નીચો રહે છે? અરે આ શું થયું મારા હાથમાં? અરે જમનાન બા, આ કેમ લાકડી હાથમાં ને હાથ આમ ઊંચો ઊંચો શું આ બધું? અરે જો ને, અમારો હાથ નીચો જ નથી થતો, આ ઊંચો ઊંચો રહે છે. કેમ શું થયું વરી? શું ખબર? જો ને આ હાથમાં વખત શું થયું છે? એ જમના, આ તાર બાન શું થયું? આ જમના કેમ કઈ બોલતી નથી? અરે હું તમને કહેતી હતી ને કે આ જમનામાં કઈક વળગાડ જેવું છે, ક્યારની નકરા ડોરા જ કાઢે ને જવાબ જ નથી દેતી, આમ જોવે ને હામું. એ દીકરી જમના, એ દીકરી જમના, તને કહું. અરે જમના જમના શું કરો છો? આ લ્યો લાકડીને મારો એને. દીકરી જમના, આ એમ નહીં માને, લાવજો લાકડી. અરે આ તો જો, એ આ તો જમના આવી ગઈ પાછી. આ કોણ? ઘડીક કોક દેવી દેખાય ને ઘડીક જમના. અરે જમાય, આ તમે શું કરો છો?
અરે મામા આવો, આ જો તો ખરી જમના કઈવાણી દોરા કાઢે ને કઈ બોલતી નથી, અને ઘડીક કોક દેવી દેખાય અને ઘડીક જમના. શું થયું જમના ને કઈ ખબર નથી, જો તો ખરી મામા. અરે આ તો મેલી, આ તો માં મેલી છે. અરે જો મામા, આ તો જમના પાછી. તમારી માં મેલી આવી, મેલી. એ મામા શું વાત કરો, માં મેલડી? હા, અરે આ તમારી નરીબાઈ આવી ને મારી દીકરીને માટે બહુ દુઃખ લાગ્યું. લાકડા લેવા મોકલી, એટલું બધું દુઃખ લાગ્યું. જંગલમાં રોટીનું ખાવાનું માટે વિપોતા પાડી. આ તો માં મેલી એની સહાય કરે છે. અરે આ કોનો અવાજ છે? અરે આ કોણ બોલ્યું? અરે હું તારી દીકરીનો આધાર, તારી દીકરીની માં, હું ખુખાર મેલડી તારી દીકરીની વારે આવી છું. એ માં મેલડી, માં મને માફ કરી દ્યો માં. અરે બાપ ઉઠીને આ દીકરી ઉપર મેં લાકડી ઉપાડી. હે માં મેલડી, માફ કરી દ્યો માં મેલડી, મને માફ કરી દ્યો. હે માં મેલડી, મને માફ કરી દો માં, મને માફ કરી દો. મેં આ દીકરીને બહુ હેરાન કરી માં, સાવકી માં બનીને બહુ હેરાન કરી. મને માફ કરી દો માં, મને માફ કરી દો. હે માં મેલી, આ બધાને માં તું માફ કરી દે માં મેલી, અને બધાને માફ કરી દે માં. હું કોણ? મેલડી. હું મારી દીકરીના વચનની બંધાણી હું. જ્યારે જ્યારે મારી દીકરીની આતેડી દુભાશે ત્યારે ત્યારે હું મેલડી મારી દીકરીના ખોરી દઈશ. પણ ના સમજો, તમે મારી દીકરીને ખૂબ દુઃખ આપ્યું, ખૂબ મારી દીકરીને હેરાન કરી. હવે હું મારી દીકરીની માં મેલડી તમને કોઈને છોડીશ નહીં. ખમૈયા કરો માં મેલડી, ખમૈયા કરો માં. દયા રાખો માં મેલડી, દયા રાખો. એમાં મેલડીમાં તમે તેમ તમારા માવતર ઠેકાણે કહેવાય માં, એને માફ કરી દો માં, એને માફ કરી દો. હા માં, એને માફ કરજો માં મેલી, એને માફ કરી દો. ભલે દીકરી, તારા કહેવાથી તારા મા બાપને માફ કરું છું, પણ કદાચ મોત છોડી દે પણ હું મેલડી ન છોડું. હું કોણ? ગરીબ દીકરીનો પોકાર, ખુખાર મેલડી. જય હો માં મેલડી, તમારી જય હો. અરે આજ પછી કોઈ મા વિનાની દીકરીઓ મને પોકાર કરશે અને હું મેલડી એના વારે જઈશ, અને હું મેલડી મારી દીકરીઓની મા બની અને એના દુઃખનો તો ભાંગીને ભૂકો ન કરી નાખું તો હું ખુખાર મેલડી નહીં. હું કોણ? દીકરીનો પોકાર, ખુખાર મેલડી. બોલો મેલી માની જય મેલડી માની જય, મેલડી માની જય. જય માતાજી, જય માં મોગલ. હું છું સોનલ રબારી. જય માતાજી, જય માં મોગલ. હું છું મિસ્ટર દર્શનગીરી. કુટુભાઈ, કાંતિભાઈ, ગાંડુભાઈ વાઘેલા. જય હો માતાજી. હું કોણ? ખુખાર મેલડી. આજ પછી કોઈ દીકરીઓ કે કોઈ નુધારા મને ખુખાર મેલડીને ઘાત કરશે અને હું મેલડી કોલવારમાં પહોંચી ન જાઉં તો આ જગતની માલિપા મને ખુખાર મેલડીને ઓળખે કોણ?